નમસ્કાર મિત્રો, શિક્ષણદીપ ચેનલમાં ટાટ એસ અને એચએસ મીન્સ માટે આજે આપણે વાત કરીશું ક્રિયાત્મક સંશોધન. તો ચાલો શરૂઆત કરીએ. પ્રસ્તાવના અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન શિક્ષકને અનેક પ્રશ્નો મૂંઝવતા હોય છે, જેમ કે શા માટે આ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે, શા માટે વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં અશિસ્ત કરે છે. આ પ્રશ્નોના ઉકેલ માટે જ્યારે પરંપરાગત રીતોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે ત્યારે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે. વિશ્વ સ્તરે ઉદ્ભવ. ઈસવીસન 1946માં સામાજિક મનોવિજ્ઞાની કર્ટ લેવિને અમેરિકામાં સામાજિક સંબંધોના સુધારા માટે આ શબ્દ પ્રચલિત કર્યો. શિક્ષણ ક્ષેત્રે પ્રણેતા. શિક્ષણમાં આ વિચાર લાવવાનું શ્રેય સ્ટીફન કોરેને જાય છે. તેમણે 1953માં એક્શન રિસર્ચ ટુ ઇમ્પ્રૂવ સ્કૂલ પ્રેક્ટિસ પુસ્તક લખ્યું. ભારતમાં પ્રસાર. ભારતમાં પ્રોફેસર એસ.એમ. કોરેના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે આનો પ્રસાર થયો. ક્રિયાત્મક સંશોધનની મહત્વની વ્યાખ્યાઓ. પહેલી, સ્ટીફન કોરેની વ્યાખ્યા. પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી અભ્યાસ કરી પોતાની કાર્યપદ્ધતિ સુધારવાના પ્રયાસો એટલે ક્રિયાત્મક સંશોધન. બીજી વ્યાખ્યા છે ડૉક્ટર ગુણવંત શાહ. ક્રિયાત્મક સંશોધન એક કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આ વિધાન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ત્રીજી છે એમ.વી. બચ. શિક્ષણની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે શિક્ષકો, નિરીક્ષકો અને વહીવટદારો દ્વારા કરવામાં આવતું સંશોધન. ક્રિયાત્મક સંશોધનના પ્રકારોની તુલનાત્મક સમજ. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સંશોધનને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પરીક્ષામાં આ ત્રણેય વચ્ચેનો તફાવત પૂછાય છે. તો મિત્રો, એના લક્ષણોમાં જોઈએ તો મુખ્ય ઉદ્દેશ્ય, સંશોધક ક્ષેત્ર, પરિણામનું વ્યાપકતા અને ઉદાહરણ. એના 3 ભાગ જોઈએ તો મૂળગત, વ્યાવહારિક અને ક્રિયાત્મક. મુખ્ય ઉદ્દેશ્ય નવા સિદ્ધાંતો સ્થાપવા, સિદ્ધાંતોની ચકાસણી કરવી, પ્રત્યક્ષ કાર્યપદ્ધતિમાં સુધારો. સંશોધક નિષ્ણાત મનોવિજ્ઞાની, નિષ્ણાત સંશોધક, શિક્ષક, આચાર્ય કે વહીવટદાર. ક્ષેત્ર પ્રયોગશાળા, મોટું જનસમુદાય, પોતાનો વર્ગ કે શાળા. પરિણામની વ્યાપકતા. મૂળગત સંશોધન સમગ્ર વિશ્વમાં લાગુ પડે, વ્યાવહારિક મોટા સમૂહ પર લાગુ પડે અને ક્રિયાત્મક માત્ર જે તે વર્ગ પૂરતું જ સીમિત છે. ઉદાહરણ, શિક્ષણના મનોવિજ્ઞાનના નિયમો. નવી શિક્ષણ નીતિની અસર. ધોરણ 8માં અંગ્રેજી વાંચન સુધારવું. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો અને ઉદ્દેશ્યો. મુખ્ય લક્ષણો. સ્થાનિક પ્રશ્નો. આ સંશોધન મોટી સમસ્યાઓ માટે નથી પણ વર્ગખંડની રોજિંદી નાની સમસ્યાઓ માટે છે. તાત્કાલિક ઉકેલ. આમાં પરિણામ માટે વર્ષો સુધી રાહ જોવી પડતી નથી. પરિવર્તનશીલતા. પ્રયોગ દરમિયાન જરૂર પડે તો આયોજનમાં ફેરફાર કરી શકાય છે. સહકાર. આમાં અન્ય શિક્ષકો કે આચાર્યનો સહકાર લઈ શકાય છે. ઉદ્દેશો. શાળાની કાર્યપદ્ધતિમાં લોકશાહી મૂલ્યો સ્થાપવા. શિક્ષકોમાં વૈજ્ઞાનિક અને સંશોધક દ્રષ્ટિકોણ વિકસાવવો. વિદ્યાર્થીઓની પ્રગતિમાં અવરોધરૂપ કારણો દૂર કરવા. ક્રિયાત્મક સંશોધનના 8 સોપાનો. પરીક્ષામાં આ સોપાનોનો ક્રમ અવારનવાર પૂછાય છે, તેને નીચે મુજબ ક્રમબદ્ધ યાદ રાખવા. પહેલું છે સમસ્યાની પસંદગી. શિક્ષકે સૌ પ્રથમ નક્કી કરવું કે સમસ્યા શું છે તે સ્પષ્ટ અને મર્યાદિત હોવી જોઈએ. 2. સમસ્યાનું ક્ષેત્ર. સમસ્યા કયા ધોરણના, કયા વર્ગના અને કેટલા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી છે તેની સીમા નક્કી કરવી. 3. સમસ્યાના સંભવિત કારણો. સમસ્યા શા માટે ઉદ્ભવી તેના કારણો શોધવા. દાખલા તરીકે વાલીની નિરક્ષરતા, ટીવીનો વધુ પડતો ઉપયોગ વગેરે. 4. પાયાની માહિતી. પ્રયોગ શરૂ કરતા પહેલાંની સ્થિતિ શું છે, દાખલા તરીકે અગાઉની પરીક્ષાના ગુણ કે હાજરીપત્રક. 5. ઉત્કલ્પના. આ સૌથી મહત્વનું સોપાન છે. અહીં શિક્ષક તર્ક કરે છે, જો હું એક્સ પદ્ધતિ વાપરીશ તો વાય સુધારો થશે. 6. પ્રયોગ કાર્યની રૂપરેખા.
સમસ્યાના નિવારણ માટે લેવાના પગલાંનું સમયપત્રક તૈયાર કરો. 7. પૃથ્થકરણ અને અર્થઘટન. પ્રયોગ પછી મેળવેલા ડેટાની સરખામણી પાયાની માહિતી સાથે કરવી. 8. તારણ, ફળશ્રુતિ અને અનુકાર્ય. અંતે નક્કી કરવું કે સંશોધન સફળ રહ્યું કે નહીં. સફળતા મળે તો તેને કાયમી અમલમાં મૂકવી. અનુકાર્ય. ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ. શિક્ષક તરીકે જાણવું જરૂરી છે કે ક્રિયાત્મક સંશોધન ક્યાં પાછું પડે છે. સામાન્યીકરણનો અભાવ. એક વર્ગમાં મળેલું પરિણામ બીજા વર્ગમાં સફળ થાય જ તેવું જરૂરી નથી. વૈયક્તિકતા. શિક્ષક ક્યારેક પક્ષપાત કરી શકે. કાર્યભાર. શિક્ષક પાસે સમય અને સાધનોનો અભાવ હોઈ શકે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે હંમેશા જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરો. થેન્ક યુ.